આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું વાહ મારું સાંભળ કોનો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો હું સબ બડી ગાડી સોન તું હા સોન તો પર દીધું પણ ડોહા આ પહેરી વણી છે તે સાબરદોન ને ભેરકું ને ઘોર ને એવું બધું લઈ આપો કે ઓહો બેસ તો ઉભી વણી તો હારું થયું જો કે વાટકો ભરીને દૂધ ખાવા થશે પણ આમાં ગોળ ને સાગરદોન કેવો પણ તમે મને સાગરદોન જો તો તમે જ મને કરી ગાલ્યો છે આ પ્રસંગ કરાયો છે તે રાખા ગોમો થાય એટલો મોટો મોડવો બંધાવડાયો ડીજે વાળો ને આટલી આઈટમ બનાવો આમ કરો ને પેલું 5 વીઘા તું એમ આ તો પેલો પાંચ ગીરવે મૂકી છે લાલ બાપા હાન એ મારા જીવ ઊંડો નહીં નીકળ્યો જે સાગરદોન નું ગોળ કરું જેટલા ખર્ચા કર્યા છે બાપા પણ આ પહેરી વણી છે તે લાવવું તો પડે એ તો કો તો ને અમે દૂધ કાઢશે તો કોઈ ભરાશું હું છું તમાર ઓ હું વાત કરું કયો છો રે યાર હું તો પ્રસંગ કર્યો અવસર કર્યો છોકરાને લગ્ન કર્યો તે મોડું ડીજે કલાકાર બોલાવ્યો બધું ફોટા પાડે હા માં તો 5 વીઘા તો જબરો ઠઠારો કરે તો જબરો સબ તમે જમવા આયા તાર મોય ટોપરા ભાગને ખાતા તા ને તે કંકુત્રી મીકી હોય તો આઈ બોલો નહીં કરે પાછું જ નહીં ને કશું છો ચોરલો જ નહીં શું કર્યું છે કોઈ કે અલ્યા ભલાજી નું નામ હોય જ મોય પણ નહીં તમે આવો ઠઠારો ચીજ ના કરતા દસા આ રહ્યો ને કે માં હાથમાં બુંડે છે એટલું કે ઓમ કરી દઉં પાર્ટી પ્લોટ તો હું કહેવાય કે એ મો રાખ્યું તું નોમ રાખ્યું તું તે મારે તો મોડવું થોડું થાય ખર્ચ તો કરવો પડે કે થોડો 1,20,000 તો ખાલી મોડવા વાળો લઈ ગયો આ પેલું લાયા તો કોક વાગતું તું લાઈટ વાળું રાતે ડીજે તારા એ તો નવો એ તો ગરબા માટે રાખ્યું તું આગલા દિવસ એના કોક 30,000 કયા તા કલાકાર ને બોલાવે તો 1,20,000 થી હોના જો પણ આ હું લ્યા કરું પણ આ કી કરો કે નહીં કરીએ તો કે ગોમો વાતો કરશી માં બેનપણીઓ કુટુંબમાં વાતો થશી આ મારી તો કોઈ નહીં કરતું આપણો છોકરો પરણાયો તો તે 4 ફાડબો અજાતા મંડપ ને મો તો જોવો હાથ દાગીના કર્યા 15 લાખના દાગીના થયા એમાં હું નવાઈ કરી ઘેર અવસર હોય તો કરવું એ પડે અલે આ બધું ગીરે મૂકીને આવા આવશો જમીન ગીરે મીકિંગ કરવું પડે લે પણ વિચાર તો કરો મારા 5 વીઘા થી એમ ગીરી મૂકે તા મારા લોકોનો ઉધરો બાબો પડે છે ખેતરોમાં હું કામ એવું કરીને થોડું કરે ઘેર અવસર હોય તો મહેનત કરી કરવું પડે ગોમના 4 જણ આયા ઓય આટલા આવજો ઓય આટલા આવો તમે પેલો આવો કયો અમુ આગળ કયો હા હેલ્યો બકુજી ને વાલ્યો હું થયું છોટુભા એટલે હેની મગજ મારી છે બધી ઓય હું કરું કે યાર અવસર કર્યો તો અભ્યાસ વીવાની થી તાકી સાગર દોડ લાવ પણ હું સાગર દોડ કરું અવસર કર્યો તો તે માં તો ડીજે વાળા મંડપ સીધું 2 લાખ નું થયું ને પેલું 5 વીઘા તો ગીરવે મૂક્યું તો હું કરું કયો 88 સકર્યા હોત તો પણ હું કરું કયો આ મોના વાદે કે માં તો બેનપણીઓ વાતો કરશે માં બુન તો કી હિંમતનગર પ્લાટી પ્લોટ માં લગન કરે તો ભાઈ આપણે તો ગળગાદ મોડવું તે મોડવું ખાલી 1,20,000 તે લઈ ગયા અલ્યા જમીન ગીરે મૂકી મુકાય આપણે ના મેલાય આ રે પેલા એવા ઈડોલાજી કોકનો બંગલો જોઈને કે મારે આપણું તોડ નાખું એટલે એમ નહીં. મને હું ખબર હતી કે આ બધું જમીન ને બધું ગીરવે મૂકીને કરહી દેવું કરી દેહી આ તો તા મારા ગાય મેઠું મેઠું બોલે છે એ વખત તો મન કી માં બુનન 1200 રૂપિયા વાળી હાડી લેવી પડશે બાકી મારે તો મમ્મી તો કી 2100 નો હાલો લ્યો માં ભાઈઓ નું ઘર લ્યો સફાડી લ્યો માં પપ્પા કાજી કોટ ને ઉસ લ્યો પણ એ તો જે રિવાજમાં થતું હોય એ તો કરવું જ પડે પેલું ખબર નહીં લોબા વાહન ટૂંકો જાય મરે ને તો મોદો તો પડા તાન એટલું તો ખબર છે ને અત્યારે મારો 5 વીઘા જમીન ગીરવે મૂકી છે પેલા લાલ બાપા હાન ના હું પેલો ખેતર કીધું અને વાપ બાપ કે ના ભાઈ ઉધેર કી રોકડા હોય તો કયો જમીન ઉગા ગીરવે મૂકવી પડે એના માટે આપણે મજૂરી કરવી પડે અલે મજૂરી આ તો એ કરે નતો પડેલા હતા. ના કરે આ બોલો કે ના પણ એમ નહીં મારી વાત સાંભળો આદમી સૌદી કરો કે બખુભા બૈરાનો હાથ તો જોવાન પાછળ યાર ના જોવા ડોલાજી જોવા બધું વાત સાચી છે છોટુભા આપણે કેવું ને ખર્ચો કરીએ ખર્ચો કરવાના રીતે ખર્ચો કરીએ આપણે હા બલજી વાત સાચી અરે યાર ના પાડું ને ભલાજી તો મને રોટલો ના આપો તો ભાઈ મારે તો હું કરું એક તો રોટલા નો હા ને છોકરા ના પૈણાવ તો સમાજમાં છે એ વાતો થઈ કયો છોકરાની રીતે પહેણાવા રીત હોય પહેણાવાની ખર્ચો ના કરવાનો હોય. દેખાડો કરવાનો હોય હું તો આ ઉંમર થઈ ગઈ આજ છે કાલે નહીં એ છોકરો કોક નોકરી કમાઈને છોડવા તો બરાબર હતા આપડા બુદ્ધિ છૂટે એવું નહીં કેમ કે આપડા ટોટ્યા ભાગી ગયા નહીં આ ગીરો મેલ્યું છે તે પૈસા આયા તે બધા ચૂકી તો દીધા છે કે
સેવા આ બધું એ લાવે તો અવસરમાં જ જ્યું બધું પતી ગયું પતિ જો આ ડીજે કર્યું ને બધું આ કર્યું ને કપડાનું કર્યું ને સીધું લાયા ને ઓહો રસોઈયા વાળા જે ખાલી 80,000 તો મજૂરી લઈ ગયા આપડા તમે આયા છે ગોમનો 4 જણ મારું કેવું છે આપણા સમાજમાં બંધાણી લાગીએ હું એ જ કહું છું. હા, એ જ એની કહું છું. વાત બોલ. કરો. આમાં જો આ વાત સાચી હો મારા સમજુ હો સમજુ છું. બહુ હું ઓન તો જે થઈ ગયું એ થઈ ગયું બીજા કોઈને ના થવું હા, જોઈએ ના. યાર. દેવું ના થાય જમીન વેચવાનો વારો એવું ના આવે. આપણે એમ બંધારણ કરી દો બરોબર બંધારણ કરવું જ પડે એના યાર. માટે મીટિંગ કરી પડે સરપંચ જોડે કરવી પડે. તાણે તો ભાઈ આવું બંધારણ કરો કે ભાઈ ખાલી ખોટા ખર્ચા લગનમાં કરવાના હું તો હિંમત કહું છું બાપા બંધારો કરો ને 18 આલમમાં કરો દરેક સમાજમાં બરાબર. ખાલી પગની હેરે ને મંગળસૂત્ર હોય ને એટલે બસ હા. બીજું હું જોવો હા બસ 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 આપણા કોઈ બર્થડે માં આ બાબરીમાં ડીજે કોઈ બોલાવો જ નહીં યાર શું જ નહીં હા ડીજે 30,000 નું લાવીએ નાખા 30,000 નો દોરો આપણા છોકરાને પહેરે એ શું જરક હા મલ્લે વાળા બીજા ગો મારા કન્યા નાખવા આવી જોઈએ બરાબર. ના હું બૈરું મળે તો હું કરે હું આમ કરીને માર મરવું પડે આ ગાલ દીધો 5 લાખ માં આપણે મરવું નહીં. આપણે બોલવાની હોય છે, આમાં ફાટી નહીં આખરી નાવડી ડોળા થઈ ભલજી, જાય. એ ભલજી, આપણે સરપંચના ઘેર જઈને meeting હા, કરીએ. લે, આપણે બધો. કહીએ. એ અમે તો એતમ જવાન મરવા દઈએ મરવા દો. લેડો અમે મને કોઈ દાનવી કોઈ ઉતરું આપવા આપ્યું નહીં હું સરપંચ ના ઘેર હેડો મને હું ખબર હતી કે આ એવું કરી. ના એ વખત તો લાલી કરીને ફરતો તો ને કે હું ખબર હતી અરે તો યાર થોડી ખબર હતી હેડો. આ આઈ ગયું લે સરપંચ. એ આજે કરા ને જમીન એઓને જ આલી છે તારા. કોણ છે બાજુ ગોમ સેવા કાય છે કોણ આવ્યું ના તે પેલા એ છે આ તમે જમીન ઓને જ આલી ને હવ ત્યાં તો આપણા ગોમના સરપંચ હારાઈ ગયા તારા. જય માતા જય માતાજી સરપંચ સાહેબ જય ભગવાન બે લે આપણે પેલા દઈએ ઈવન ચર્ચા બે. કરશી. હું બી આવું? ઓ સરપંચ સાહેબ પાનું ભોડાવ ઊભા રહો ને તો એ તો મને કોઈ પાછી ના આલી એમ તો કોઈ તારા. હું કોમ ફરતે બધા આ છોટું પણ જમીન હે ને ઠઠરા કરવામાં બધી ગીરો તમે પોઈ ના મેકી એ કે આપણે આ હજી બીજો છોકરો બાકી તે પાછી એવું ના મતા ગીરો આલવાની હ પણ એવી એમ કે આપણે પ્રથા બંધ કરવી આ લગ્નમાં હોય ખોટો ખર્ચો કરે ને એવી પ્રથા બંધ કરવી હ કે ગામમાં ડીજે નહીં લાવવાનું એ પહેલું આપણે લિસ્ટ બનાવી નતું હું તો જો ભાઈ પહેલાથી આટલા બધા જરા ખર્ચા કરવાનું નાક પાડતો બરોબર હું કહું છું ડેપ્યુટી સરપંચને બોલાવો બોલાવો હાલો હા બસ આવજો મીટિંગ છે આપણે હા ફટાફટ આવો જો મારા પાન મુદ્દા નહીં એવા વાળા પાન મુદ્દા છે લેજી કા ફોન પકડ બોલો સરપંચ ફોન આવ્યો તો તમને હા 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 થોડો મુદ્દો લઈને આવ્યો ગામનો આપણે જય ભગવાન બધા. બેહો ને બોલો થોડો શાનો મુદ્દો મુદ્દો છે હતો કે બોલો હલો ભાઈ શું હતું ઢોલાજી કહી દો એટલે બોલો ને તમે કહી દો પણ બોલું તો હું એમ કહું ને સાહેબ હા બોલો આપણે લગ્ન કરીએ ને હા. એ કે આમાં છોટું ભાઈ લગ્ન કરે ઠઠારા કરે ને ખોટા ખર્ચા કઈ ગાલે લગ્નમાં બરોબર છે એ આપણે કોઈ આવા ખોટા ખર્ચા થતા હોય ને એની પ્રથા બંધ કરી દઈએ એમ હા તે લાલભાઈ હું લિસ્ટ આપ્યું હતું ને બધાને આપ્યું ને લિસ્ટ હા રીને લ્યો એમને બતાવો બધાને લ્યો લિસ્ટ ભાઈ જોઈ લ્યો લ્યો ઢોલા. મને તો બોલતા આવડે પણ વાંચતા નહીં આવડતું તો ભાઈ આમાં ઘોડાવાળા બંધ ડીજે વાળા બંધ બરોબર ડીજે બંધ ગોરાવાળા બંધ ખાલી ખર્ચો કરવો નહીં આ બાબરીમાં ડીજે લઈ જવું નહીં હે હમ. કોઈ રહી જતું હોય તો આપણે કહી દેજો કે અમારે હજી હોય એવું મને આવડતું નહીં સરપંચ સાહેબ આ તમે સારું કામ કર્યું છે કે જે જમણવારમાં બહારથી બધો મંગાય છે ને વેજ મંચુરિયન એવું નું પણ લાડવા હોય મોહનથાળ હોય બુંદી હોય સેવ હોય અને પૂરીનું શાક આ પણ બેઠું દેશી દેશી બરોબર. ટોપરા પાક ને બરફી ને હુંનો ખર્ચો કરો આ પણ બેઠું આપણે સંમત છે તમારાથી બરાબર ટોલાજી બલજી આ દાગીના લખ્યું છે ને એ બરોબર લખ્યું છે દાગીના હેર મંગળસૂત્ર જ જુઓ બસ આ બીજું બધું બંધ આ કલ્લો કોબ્યો આ બધો ખાલખોટી ખર્ચા નહીં દોરા હા? આજે તમે બધું બનાવો એટલે તમારે ચલો જે પોકતું હોય તો પોકી વર પણ જે પોકી ના વળતો એના તો વીઘા ઘેરો મિલો હા ઓહણ મેકવા પડ્યા અને પાછળ પણ પોહન પહોંચવી ગયા તો સરપંચ તમે દયા કરો હવે બીજું તો શું કહું તમને એમ હું તો હું કહું
ગરીબ આપણું વાઈ વાઈ પૈસા ભર દે. પૈસા વગર તો શું યાર ઠાઠ ઠઠારો કરે છે તો પણ તમને સરપંચ બનાવે છે એમને જ બનાવે છે ને તમે જાતે બને નહીં ને ના તો તમારી પ્રજા છે તમારે વિચારવું પડે. સરપંચ સાહેબ પૈસા પાછા લેવો કે ના લેવો પણ જમીન ખાલી વાવવા તમને પૈસા ચૂકવી દે. તમે કહેશો એટલે આલું છું ને કે બાકી ના આલો. ઉધાર માં સરપંચ સાહેબ ઉધાર આલો તો જે કમાય એમાં પોસ કે તમારે દેવું પૂરું કરી દે. કરે ભાઈ હા આપણે તો પાક તાક શું છે વર્ષે તમારે જે થાય 70,000 રૂપિયા આપી દેશું કે તમારા પૂરું કરી દેશું કેવું હા તમારું દેવું એ પતિ જાય ને એ દેવમાંથી મુક્ત થાય. ભલજી આમ પાછું છોટું ભાઈ કેવું પડે ને કે ઉપર એક ફેરા ના કરતો. એનો નાનો બાબો તો હજી બાકી છે એટલે પાછા તમે ઠાઠ ઠઠારા ના કરો. ના કરતા હા અત્યારે રોટલા ના હા પડી ગયા સર મેં શેના ઠઠાડા કરવા રાખ્યો. તમારે કોઈ પણ અવસર કરો તો 4-5 માણસો બોલાવવા પડે. બોલાવી બધાને રાય આમ સલાહ લેવી પડે ના લેવી ભાઈઓ પડે. ભેગા કરો તમારા પછી એની વાત કરો તમે કે ભાઈ આપણે આ રીતના કરવું છે અવસર લીધો છે તો 5 ભાઈઓ ટેકો કરશે અને એમાં અવસર કરો. તમારે વીઘો જમીન મેળવાની કોઈ જરૂર નહીં. આપણે તમારે નક્કી કરીએ. 2 વીઘા જમીન છે તમે 2 ગમતે 2 વીઘા ઘેરો આપી દો તમે ખાશો. સરપંચ છોકરો સાહેબ શું કાજી પસવા મારા છોકરા બાબરી હતી તે ભલજીન કી વાત કરતી ભલજી કે 20,000 હું આલું છું અમે એના છોકરા ના એટલે મારે તો હાલવા જ પડે ને સમજવું પડે બકુબા. એટલે આ તો બૈરા વાદે ચડી જો અહીં કી 1200 પૈના ખોટા પેલા એના કઈ નાખે કરશા એ બાપા હું તો ના કશું કરે આ ડોશી મોની ના એને કે મારો બુનો ઓમ કર્યું મારો ઓમ કર્યું પીવાનો વાતો ના ખબરાવો તાર બૈરો થોડો કોઈ પૈસા આલવાય પૈસા તમારે આલવાના છે. આમાં હોવાતોની એક વાત કે ભાઈઓ ભેગા થઈને કોમ કરશો તો આગળ વધાશે બાકી કોઈના ભરોસે કોમ લેવાશે નહીં. તો બધા ભાઈઓ તમે ભેગા થો ભેગો અવસર કરો એમાં તમને સુખ શાંતિ સમૃદ્ધિ મળશે એકબીજાનો ટેકો મળશે અને ખોટા ખર્ચાનો અને ખોટા ખર્ચાનો ઠરાવ તો એમને લખી આપ્યો તો મેં ઠરાવ એવું મંજૂર થઈ ગયું છે. સરપંચ સાહેબ બોલી લ્યો. બોલવાની જરૂર નહીં તમે વાંચ્યું પણ મારું એમ કેવું છે ને કે અત્યારની જે સોડીઓ આપણી મોબાઈલ રાખ્યું છે ને એને મારે એટલું કેવું છે કે તમે તમારી સોડીઓનો મોબાઈલ ના હાલતા બરોબર. પછી એક નવી ફેશન આવી છે કે અત્યારના બૈરો કેરમાં મોબાઈલ કાઢીને ફરી છે. અરે હું ભાવ છું મને શહેરમાં આવે છે યાર એક વાત કરો એ રીત છે આપણે. એટલે મારે એમ કે તમે તમારી સોડીઓનો ફોન હાલતા નહીં જમાનો સારો નહીં અત્યારે જમાનો તો ઠીક છે ભણતરમાં ખરાબી થાય. ભણતરમાં બધામાં નુકસાન આવે એક વાત સમજો. મોબાઈલ આપ્યા કરતી આપણે શું થોડું આપણી દીકરીને શિક્ષણ માં ધ્યાન આપવું પડે. શિક્ષણ માં ધ્યાન અપાવવું પડે. જો નર્સિંગ કરશે બ્યુટી પાર્લર કરશે તો કાલે ઉઠીને ના હરિયામાં સુખી થશે. હા એ પગ ઉપર કોઈને હાથ લોબો નહીં કરવું પડે. બરાબર હા લેવડો સરપંચ હું નીકળું મારે જરા કોમ છે મળું તામ પછી હો ને. સાહેબ હા, જય ભગવાન, જય ભગવાન. અમે જઈએ. હા, લેડો તાર હું તમને કાલથી શેરી ગાલું જઈને હા આપણા સમાજમાં નક્કી કરી દેજો બધું હો પાછું. આપણા સમાજ નહીં દરેક સમાજ અઢારે આલમમાં તાણા તો બધા ખોટા ખર્ચા બંધ કરો નકર જમીનો વેચવાનું દાડા આવશે. બરાબર. આ તો આપણે સરપંચ હારાય તે આપણે આલ્યું ન કોઈ ના હાલ અત્યારે કોઈ ના અલગ કોઈ ભલાજી ઉભા થાવ હેરો હા થઈ જવું લેડો આપણે ભાઈ લેડો. હા તો જો તાન છોટું બામ બીજું શું પીવું હો પોતાની જમીનમાં પોતે બસ આઈ ગયો, પોતે પાક્યું બધાઈ આપણે તો શું કરીએ તાણા આવી જશે આવો પોતાની જમીનમાં ભાજ્યા બધું કરો. તો મિત્રો આપણે આ હતું એક દાગીનાની પ્રથા ખોટા ખર્ચાની પ્રથા ડીજેની પ્રથા આ બધી પ્રથા બંધ અને અમારે તો આમ તો લૂસણોની એ બંધ જ કરી દેવી હોય ડાયરેક્ટ પૈસા આલી દેવાના એવું જ રાખવાનું શું કેવું સાચી વાત છે. અત્યારે કોને પોકાય ના જમીનો ગીરે મૂકવી પડે એના કરતાં આપણે જેટલું હોય એટલું હેડવાનું અને અમારા સમાજમાં બધું અત્યારે બંધ કર્યું છે એટલે અમારીને દરેક સમાજમાં આ પ્રથા બંધ કરવાની છે હવે. હા આપણી ચાદર જેટલી હોય ને એકલા પગ પોળા કરવાના બાકી નહીં કરવાના વાત સાચી છે. ટૂંટી વાળી ઊંઘી રહેવાય ને તો ઊંઘી રહેવાનું આજ નહીં ટાઢ ના વાય મળે બીજા વિડીયો જય માતા હું કેવું સરપંચ સાહેબ વાત સાચી કે ખોટી? જમીન લેવા પી હતું